નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોની સ્થિતિ કફોડી થઈ છે તેને ધ્યાનમાં લઈને મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી પરસોત્તમ સોલંકી સાહેબે પોતાના મત વિસ્તારના કોઈક ગામે ખેડૂતો સાથે એક બેઠક કરી હતી અને નુકસાની અંગેનો ચિતાર મેળવ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કમોસમી વરસાદના કારણે તે કુદરતી એક આફત છે, ત્યારે આ પરિસ્થિતિમાં ખેડૂતોને શક્ય એટલી તમામ મદદ મળી રહે તે માટે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી કરી છે. સાથે તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં સહયોગ આપવો અને જરૂર જણાય તો અમારું ધ્યાન પણ દોરવાનું તેમણે કહ્યું હતું. અતિવૃષ્ટિને કારણે થયેલ નુકસાનના સર્વેની કામગીરી હાથ ધરવાના આજના કાર્યક્રમના અધ્યક્ષ માનનીય આપના લોકો એમને બી એક નમ્ર વિનંતી કે કોઈ બી આવે ને તો એના હારા કરો, એને કોઈ દુઃખી નહીં કરતા. અને તમને એવું કંઈ લાગે તો પરસોત્તમ સોલંકી તમારા માટે બેઠો છે. કામ કરજો અને બધાને આશ્વાસન આપજો અને તમારાથી જે થાય એ બધા કામ કરજો. આટલું કે વિનવું જ. ભારત માતા કી જય. અને બધાને મારા તરફથી નવા વર્ષની શુભકામના. અને આ ભગવાનના દયાથી કે કેવી રીતે આપણે વિચારીએ, પણ આ કુદરતી આફત છે અને આ કુદરતી આફતમાં સરકાર બહુ ચિંતિત છે. અને મને તો આ ભાવનગર વિસ્તાર લાગે અને અહીંયા જે આફતો આવી એની અંદર હું પોતે બી સમજ્યું, પણ સરકાર તરફથી જેટલા પ્રયત્નો થાય એટલા અમે લોકો ખેડૂતો માટે પ્રયત્ન કરી રહ્યા. ગઈ કેબિનેટમાં હું પોતે બી ત્યાં હાજર હતો અને આપણા મુખ્યમંત્રીએ પોતાની પ્રવચનમાં કીધું કે હું બહુ આમાં ચિંતિત છું અને તમને બધા મિનિસ્ટરોને મારી એક રિક્વેસ્ટ છે કે તમે તમારો જે વિસ્તાર લાગે એની અંદર તમે રાઉન્ડ મારો અને જ્યાં જ્યાં આ પ્રયત્નો કરવા પડે એની અંદર આપણે બધા એની અંદર સાથ સહકાર આપીએ. એટલે અમે લોકોએ બધાએ વિચાર કર્યો કે હું બી પોતે ભાવનગરનો, એટલે મેં બી આમાં વિચાર કર્યો કે મારે બી બધા ગામડા જોવા જોઈએ અને જ્યાં જ્યાં પ્રયત્ન થશે એની અંદર મારાથી બનતી કોશિશ અને સરકાર તરફથી જે પ્રયત્ન થાય અમે ચોક્કસ કરશું. અને